સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું પુડલાની રેસીપી, અને જે રેસીપી એકદમ વિસરાતી રેસીપી છે, એટલે કે આપણા દાદી નાની વખતની આ રેસીપી છે। તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો। આજે આપણે બનાવીશું ગળિયા પુડલા, અને ગળિયા પુડલા બનાવવા માટે મેં અહીંયા ગોળનું પાણી લીધું છે અને લોટ લીધો છે ઘઉંનો, જે આપણે રોટલી બનાવીએ એ જ લોટ છે। તો આપણે હવે બેટર બનાવીશું। હવે આમાં આપણે ગોળનું પાણી ઉમેરી દેશું થોડું થોડું કરીને, અને આ રીતે હલાવશું। અને આમાં આપણે પાણી બધું એડ કરી દીધું છે, એટલે આપણે જેટલો લોટ લીધો હતો તેટલું જ ગળનું પાણી હતું। એમાં આપણે એલચીનો પાવડર ઉમેરીશું। જો તમારે નાખવું હોય તો જ તમે નાખી શકો છો। તો હવે આપણે પુડલા બનાવીશું। હવે આપણે આમાં તેલ ઉમેરી દઈશું આ રીતે। હવે આપણે બેટર ઉમેરીશું। હવે હાથથી આખામાં ફેલાવી લઈશું આ રીતે। હવે આની ફરતે તેલ થોડું થોડું એડ કરશું। હવે આને આપણે આ રીતે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલા સરસ પુડલા બન્યા છે જાળીવાળા। હવે આને આપણે ઉતારી લઈશું। તો આપણે હવે બધા પુડલા આ રીતે બનાવી લઈશું। આને આપણે પલટાવી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા સરસ પુડલા બને છે। હવે આને પણ પલટાવી લેશું। તો હવે આપણું પુડલું એકદમ બની ગયું છે। તો આને પણ ઉતારી લઈએ। તૈયાર છે આપણા પુડલા। જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।